અમુક વાર મમ્મી પપ્પા ઉપર ગુસ્સો આવી જાય છે તો શું કરવું? ખાવા નથી દેતા એટલે, ના, અમુક કપડાં વાર પહેરવા નહીં દેતા હોય, ના, ઘરમાં સુવા નહીં દેતા હોય, રાત્રે ના. ફી ભરતા નહીં હોય, તો શેના માટે ગુસ્સો આવે? અમુક વાર કેવું થાય કે મારા મનનું ધાર્યું ના થાય તો ગુસ્સો ને આવી જાય. મનનું ધાર્યું કરાતું હશે, મનને તો આપણે કે તું ધાર્યું ના કરીશ, મમ્મી પપ્પા આટલું બધું તો ઉપકાર છે, એની પર શું કામ દુઃખ આપીએ આપણે? ધાર્યું કરીને સોલ્યુશન લાવીએ, થાય ને એવું? મમ્મી પપ્પાનો ગુનો છે કંઈ? ધાર્યું નથી કરી આપતા એનાય સંજોગ હશે ને? ના થાય તો આપણે કહી છૂટીએ કે મને આવી ઈચ્છા છે, તમારી અનુકૂળતાએ મને આપજો, પણ ધાર્યું ના કરીએ. એને દુઃખ થાય, કેટલું દુઃખ થાય એમને. ધારો કે તો કે મને આ 2000 રૂપિયાવાળા બૂટ જ જોઈએ છે, હવે એમને પૈસાની તકલીફ હોય તો ના આપે તો કે મારો પપ્પો કંજૂસ છે, અને પછી ગાળો કાઢીએ અને ગુસ્સો કરીએ, સારું કહેવાય? એમની મુશ્કેલી હોય ને, એટલે આપણે કહી છૂટે મારી ઈચ્છા છે, પછી તમારી અનુકૂળતા પ્રમાણે ગોઠવજો. એ કહેશે નહીં આપણે 800 લેવાના છે, વધારે મોંઘા નથી લેવા. સારું, હું કમાઈશ ત્યારે લઈ લઈશ. કહેવાનું કમાશું ને ત્યારે લઈશું, ચાલે ને? પપ્પા મમ્મી પર ગુસ્સો નહીં કરવાનો. એમની મુશ્કેલી હોય કે એમને આટલું બધું આપણને સાચવે છે, તો પછી આપણે એમને મુશ્કેલીમાં નહીં મૂકવાના, દુઃખ નહીં આપવાનું. અને એવું થાય કે રમવાના આડે મને એવું થાય કે ભણવું નથી, એટલે ટાઈમ પર આવવામાં અનિયમિતતા થાય. કારણ કે હું એટલે એવું પછી કહીને બૂમ પાડે ને મમ્મી, અને રમવા તું માગે તો ના પાડે તો તને ગુસ્સો આવે. પણ આપણે સમજવું જોઈએ કે ના, એ સાચી વાત કરે છે, મારે પ્રમાણસર બધું રાખવું જોઈએ.